નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર પેવર બ્લોકની કામગીરીનો વેપારીઓએ વિરોધ કર્યો। માર્ગ ઉપર બ્લોક ઊંચા લગાવવામાં આવતા પાણી બુદ્ધદેવ માર્કેટમાં ફરી વળશે તેવા આક્ષેપ। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ। 27 જેટલી કાંસોની સાફ સફાઈ કરાશે। કરજણ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ। હાલમાં જ કરાયેલ નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર આચરાયાનો ખેડૂતોનો આક્ષેપ। 15 દિવસની કામગીરી બાદ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની નીચેનો માર્ગ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો। અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વાહન ચાલકોને મળી આંશિક રાહત। ભરૂચના 5 બત્તીથી શક્તિનાથ અંડરબ્રિજ સુધીની પેવર બ્લોક લગાવવાની કામગીરીને લઈ બુદ્ધદેવ માર્કેટના વેપારીઓએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવતા નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું। ભરૂચના અતિવ્યસ્ત એવા સેવાશ્રમ રોડ ઉપર ચોમાસાની સિઝનમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ વરસાદી પાણીમાંથી પસાર થવાને કારણે અનેક તકલીફો વેઠવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા લાખોના ખર્ચે પેવર બ્લોકવાળા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ કામગીરી શરૂ થતાં જ વિરોધ જોવા મળી રહ્યો છે। પેવર બ્લોક ઊંચા લગાવવામાં આવતા જ બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આ કામગીરીને આજરોજ અટકાવી દીધી હતી અને માર્ગ ઊંચો રહેશે તો વરસાદી પાણી માર્કેટમાં ભરાવો થવાની સ્થિતિનું નિર્માણ થવાના આક્ષેપ કર્યા છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી યોગ્ય કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। આજુબાજુમાં જે જૂના કોમ્પ્લેક્સો છે એ બધા કોમ્પ્લેક્સોનું લેવલ નીચું જતાં પાણીની સમસ્યાનો નિકાલ થાય એવું કોઈ એંગલે દેખાઈ રહ્યું નથી અમને અત્યારે। તેથી કરીને તંત્રને આજે સવારે અમે રજૂઆત કરી, એ લોકો આવ્યા, વિઝિટ કર્યું, જોયું કે ભાઈ ગટર લાઇનની વ્યવસ્થા અમે તમને કરી આપીશું, પણ હાલ એ લોકો ગયા પછી અત્યારે અહીંયા બધું કામ પણ બંધ થઈ ગયું છે અને ગટર લાઇનનું કઈ રીતનું પ્લાનિંગ છે એની પણ કોઈ ચોખવટ અમને કરેલ નથી। અહીંયા જો તમે કોઈક સારા એન્જિનિયરની સલાહ સૂચન પ્રમાણે કર્યું હોત તો આ બુદ્ધદેવ માર્કેટ કે જે પણ એની અંદર જેટલા પણ માર્કેટ આવી રહેલા છે એની અંદર પાણીને કે એનો ભરાવાનો કોઈ પ્રોબ્લેમ ન આવે, તો એના માટે અમને કોઈ ગટર લાઇન કે એવું કાંઈ આપ્યું નથી। દર વર્ષે દરેક દુકાનની અંદર 1-1 ફૂટ પાણી આવે જ છે, તો એના માટે નિકાલ કરી આપે તો સારું। આ પેરોલ બ્લોક જે બેસાડ્યું છે એ ઓલરેડી 6-9 ઇંચ ઉપર છે અને એની બાજુમાં પાછી ફૂટપાથ તમે બનાવવાના છે એવો પણ એક સર્ક્યુલર છે, એ પાછળ 5 ફૂટનો એ જે આવશે તો એ પાછળ બીજા 6 ઇંચ વધી જશે, તો આ હિસાબે એની હાઇટ કેટલી વધી જશે રોડની, તો માર્કેટવાળાના દરેકની અંદર પાણી ભરાશે। તો એના માટે ખાસ નમ્ર વિનંતી છે કે એના માટેનું કોઈ નિરાકરણ કરો। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વિવિધ વરસાદી પાણીના નિકાલની કાંસની પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી। ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે, તેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી 27 જેટલી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરાઈ છે। ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે, પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે, ત્યારે આયોજનપૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકામાં આવતી 27 કાંસ પૈકી લગભગ મસ્ત મોટી જે 8 થી 9 કાંસો જે મુખ્ય કાંસો ગણવામાં આવે છે, સંતોષી વસાહતવાળી, ભારતીય આલી તરાવિયાવાળી, આનંદનગર નાળાથી મહાવીર ઝુંપડપટ્ટીની, એવી મુખ્ય 9 કાંસ પૂર્ણ કરી દેવામાં આવી છે એનું કામ। અને હાલ જે 27 કાંસોનું કામ જે પ્રગતિ પર છે, ટૂંક સમયની અંદર 27 કાંસોનું કામ પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન એ કાંસોની સાફ સફાઈ નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવશે અને બીજા રાઉન્ડમાં જે બાકી રહી ગયું હશે એ કાંસોની સાફ સફાઈ ફરી બીજા રાઉન્ડમાં કરવામાં આવશે। નર્મદા જિલ્લામાં ભાણોદરા નજીક કરજણ જળાશયની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરજણ યોજનાની જમણા કાંઠાની ભાણોદરા માઇનોરમાં ભંગાણને લઈ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વર્ષો જૂની કેનાલો થોડા મહિના પહેલા જ નવી બનાવવામાં આવી હતી। કેનાલોના કામમાં કેટલાક વિસ્તારોમાં આરસીસીના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે। કેનાલમાં 2 દિવસ પહેલા જ પાણી છોડાયું હતું। ગાબડું પડતા ખેડૂતોને સિંચાઈ માટે હવે પાણી મળી રહ્યું ન હોય વહેલી તકે ભંગાણ રિપેર કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે। આ કેનાલ કરજણ જળાશય યોજનાની જમણા કાંઠાની ગોરા બ્રાન્ચ ભાણેદરા ચોકડી પાસે કેનાલ તૂટેલી છે અને રાતના 12 વાગ્યાથી આ કેનાલ તૂટી ગઈ છે। કોઈ તંત્ર કે કોઈ અધિકારી અહીંયા જોવા આવેલ નથી। અમારી માંગ એવું છે કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કમાન ઇલાકામાં જો આવી દશા હોય
તો પછી ખેડૂતોએ શું કરવું? તંત્ર બીજે ધ્યાન આપે છે, ખેડૂતો પ્રત્યે ઉદાસીન રાખે છે. અત્યારે આટલી ઝળઝળતી ગરમીમાં પાણીની ખાસ જરૂરિયાત હોય, તંત્ર વહેલી તકે કેનાલો રિપેર કરાવે અને આ ભ્રષ્ટાચાર થયેલો છે એનું બી કંઈ કરે, જેથી નહીં તો આ ખેડૂતોને મરવાના દિવસો આવેલા છે. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ઓએનજીસી બ્રિજની નીચેના ભાગની કામગીરી 15 દિવસ બાદ પૂર્ણ થતા વાહન વ્યવહાર માટે આજથી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર શહેર થઈ હાંસોટને જોડતા ઓએનજીસી ફ્લાયઓવર બ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તારીખ 20મી એપ્રિલથી 4મી મે સુધી એટલે કે 15 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે દરમિયાન તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ઉપરથી વાહન વ્યવહાર કરવા માટે સૂચના અપાઈ હતી. તે વેળા બ્રિજની નીચેના ભાગની કામગીરી ગત રોજ પૂર્ણ થતાં તંત્ર દ્વારા આજથી અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. માર્ગ ખુલ્લો કરાતા અંકલેશ્વર ભરૂચના નોકરિયાત વર્ગ માટે મોટી રાહત થઈ છે. જ્યારે ઓએનજીસી બ્રિજની મુખ્ય કામગીરી પૂર્ણ થતાં હજી 6 મહિનાથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે, જેને કારણે શહેર અને જીઆઈડીસી સહિત બહારથી આવતા વાહન ચાલકોએ આંતરિક માર્ગનો જ ઉપયોગ કરવાનો રહેશે. જાડેશ્વર નીલકંઠેશ્વર ખાતે દાદા ગુરુની ઉપસ્થિતિમાં મહાઆરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો. ભરૂચના નીલકંઠેશ્વર ખાતે નર્મદા મિશનના દાદા ગુરુનું આગમન થતાં સત્સંગ, મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્ય ડી.કે. સ્વામી, દિવ્યેશ પટેલ, આરડીસી આર.એન. ધાંધલ, સંતો, મહંતો તથા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. दुनिया का या यूं कहे कि संपूर्ण पृथ्वी मंडल में सप्त महाद्वीपों जिस तट पर और जिस पथ पर हम बैठे हुए हैं, जहां हमारा जीवन है, आवास है, सब कुछ, सप्त महाद्वीपों में एकमात्र एक ऐसा पथ है संपूर्ण विश्व में, ध्यान देना, जहां चलना साधना कहलाती है. देखो लाखों भक्त प्रेमी नर्मदा मैया के पथ पर चलते हैं, उसके पथिक बनते हैं. जिस पथ पर चलना साधना कहलाती है, कोई दुनिया में ऐसा पथ नहीं. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે વિવિધ પ્રકારના વિષયો અને પ્રવૃત્તિઓમાં કૌશલ્ય વધે તે માટે ગત તારીખ 1 મેથી 5 દિવસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં બાળકોને રસ રૂચિ તેવી પ્રવૃત્તિ કરાવી માર્ગદર્શન અપાયું હતું. એક્ટિંગ, કાવ્ય, ગઝલ લેખન, યોગ વિદ્યા, નૃત્યકલા, પાવર ઓફ એન્કરિંગ અને ક્રાફ્ટ વર્ક, કિચન કી દુનિયા, ડિજિટલ વર્લ્ડ, મેડિટેશન, વિજ્ઞાન, ચમત્કાર સહિતના વિષયો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આજ રોજ આ સમર કેમ્પની પૂર્ણાહુતિનો કાર્યક્રમ બોલિવૂડના એક્ટર, ટીવી સ્ટાર નઈમ મલેક અને ડિરેક્ટર અને આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ડોક્ટર નિકુંજ ચૌહાણ, કવિ જતીન પરમાર, બ્રિજેશ તિવારી, અરવિંદભાઈ પરમાર સહિતના તજજ્ઞો અને બાળકોને સર્ટિફિકેટ અને એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ વિદ્યાબેન રાણા, અરવિંદ પરમાર અને એલડી ભારદ્વાજ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે વસાવા ભવ્યા ગુજરાત રાજ્યમાં 2 વખત નંબર પહેલા પર આવી અને ઈશા પટેલ ગુજરાત રાજ્યમાં સર્જનાત્મક કારીગરીમાં અને લઈને જવાનું કામ નૈનાબેન પટેલ કરે છે. એની બાજુમાં રજનીબેન પટેલ, જેઓએ તમને કંઈક નવું આપ્યું હશે, સ્પીચ બોલવું. બરાબર, બોલવું એ નરેન્દ્ર મોદીની સ્પીચ કેવી હોય? જોયા, મારી સ્પીચ કેવી હોય? મારી સ્પીચ કેવી હોય? બસ, તો તમે સ્પીચ જોરદાર આપતા આવડે ને એટલે દુનિયા જીતી જાઓ. બોલે તેના બોર વેચાય. આ રજનીબેન શીખવાડે છે. એવી રીતે ધ્વનિબેન, એમણે તમને આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગના એક્સપર્ટ છે. ડ્રોઈંગમાં બહુ માસ્ટર માઇન્ડ છે અને ઘણું બધું બનાવે છે. તમને એ પણ ઘણા બધા શીખવાડ્યું. અને સોનલબેન, હા, ડિજિટલ ઇન્ડિયા ઉપર, બરાબર. તમને અત્યારે અહીંયા ન્યૂઝમાં તો આવશે જ, આગળ પણ ઉદઘાટનમાં હેમાબેન પણ આવી ગયા, સાથે પ્રજ્ઞાબેન, જિગ્નેશભાઈ, દિવ્યા ભટ્ટ, હિના ભાવસાર, રાગિનીબેન, પૂર્વાબેન, આ બધાએ સરસ કામ કર્યું છે.
જંબુસર તાલુકાના કાવલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરાયા. કાવલી ગ્રામ પંચાયતના સરપંચ નઝમાબેન ઉસ્માન ગની પટેલ અને ડેપ્યુટી સરપંચ ઉસ્માન ગની યાકુબ પટેલ દ્વારા જંબુસર તાલુકા પંચાયતના પુત્ર પર હુમલો કરાયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ હુમલામાં મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચની ધરપકડ કરાઈ હતી, જેઓને જેલવાસ પણ કાપવો પડ્યો હતો. પદાધિકારીઓ ઉપર હુમલાની ફરિયાદ અને જેલવાસને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ તેમજ ઉપસરપંચને સસ્પેન્ડ કરી દીધા છે. જંબુસર તાલુકામાં અગાઉ 3 સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા 5મો લાપસી મહોત્સવ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજના કુળદેવી જગત જનની આયશ્રી ખોડિયારનો 5મો લાપસી મહોત્સવ અને ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં 56 ભોગ દર્શન, બીડું હોમાત્મક, લોક ડાયરા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમનો સમાજના સભ્યએ લાભ લઈ ધન્યતા અનુભવી. ભરૂચ જિલ્લા સમગ્ર હિન્દુ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવાયું. સમગ્ર હિન્દુ સમાજ સંગઠન દ્વારા ભરૂચ મદીના પાર્કમાં રહેતા બુટલેગર ઇનાયત રાજ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. બુટલેગર અને તેના ભાઈ સામે કાર્યવાહી કરી ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવવાની માંગણી કરાઈ છે, જેમાં વિરલ ગોહિલ, જશવંત ગોહિલ, सेजल देसाई, राजेश पंडित सहित जोड़ाया था. मैं सुनील सिंह राठौड़, राष्ट्रीय संगठन मंत्री, राष्ट्रीय हनुमान दल. आज हमारे राष्ट्रीय हनुमान दल के पदाधिकारी को मुस्लिम बुटलीगर जो कि हिंदू धर्म के हमारे हिंदू नेता हैं, संगठन के पदाधिकारी, उनको धमकी भरे लहजे में उनको धमकी देता है कि सारे हिंदुओं को, तुम्हारी सारी हिस्ट्री, इन लोगों को मेरा कोई कुछ नहीं बिगाड़ सकता है और मुझे इंडिया आने तो हम तुमको समाप्त कर देंगे. तो मेरा कलेक्टर साहब से यही रजूआत है कि ऐसी धमकियों को इन लोगों के ऊपर इमीडिएट तुरंत इनके ऊपर कार्रवाई की जाए और इनको अरेस्ट किया जाए. भविष्य में भी एक ऐसा घटना घट चुकी है जो हमारे विश्व हिंदू परिषद के और भारतीय जनता पार्टी के पूर्व जिलाध्यक्ष हैं, उनका भी मर्डर इसी तरीके से हो गया था. तो इनकी सुरक्षा की भी जवाबदारी ली जाए. મિત્ર એવા વિરલભાઈ ગોહિલ પોતે પત્રકાર પણ છે અને જુદા જુદા હિન્દુ સંગઠનોમાં હિન્દુત્વના કામ કરી રહ્યા છે. એમનું પોતાનું ન્યૂઝપેપર પણ છે. એમની અંદર બુટલેગર વિરુદ્ધ એમને શરાબ માફિયા વિરુદ્ધ એમને કંઈ છાપેલું હતું. એ દરમિયાન મુન્નાભાઈ કરીને કોઈ છે તે સાઉથ આફ્રિકાથી એમને ફોન કરેલો હતો. ઇનાયતભાઈ કરીને છે એમને ફોન કરેલો હતો કે હું તારા ટાટિયા ભાંગી નાખીશ, તને મારી પણ નાખીશ. આવા ગુજરાતની અંદર 2 બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે. ધંધુકાની અંદર કિશન ભરવાડની પણ હત્યા થઈ હતી. હાલ 15-20 દિવસ પહેલાં પણ એક બરોડામાં એક બીજા ભરવાડની પણ આવા વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. તો અમે આજ રોજ બધા હિન્દુ સંગઠનો ભેગા મળી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આવી કોઈ વાતને વાત ન સમજી અને આના પર કડક કાર્યવાહી કરવામાં આવે. અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામના યુવાનનું એટીએમ બદલી ગઠિયા 40,000 ઉપાડી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામમાં રહેતા મંગુ નરસિંહ પટેલ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ પ્રીતમ સોસાયટી સ્થિત એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર ખાતે પત્નીની દવા લેવાની હોય ₹1 ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન ગઠિયો તેઓને મદદ કરવાના બહાને તેઓનું એટીએમ કાર્ડ બદલી ત્યાંથી જતો રહ્યો હતો, જે બાદ અલગ અલગ રીતે ₹40,000 ઉપાડી છેતરપિંડી કરી હતી. છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ મંગુભાઈ નરસિંહભાઈ પટેલ. હું એટીએમ પરથી પૈસા ઉપાડવા આવેલો. એટીએમ પરથી પછી ઉપાડ્યા નહીં, ₹1,000 ઉપાડેલો દવાખાનામાં મિસિસની દવા લેવા માટે. પછી એક બાજુમાં કેટલા ઉપાડી આપું કે પિન નંબર માર્યો, મેં પિન નંબર માર્યો. એરા જોયો બી સિક્યુરિટીને એમ બતાવી લીધો એરા કે હું કરી આપીશ. પછી મેં ઉપાડવા જતો નહીં નીકળ્યા. પછી બાજુમાં ને 2 વાર માટે ટાઈમ આપ્યો નહીં ઉપાડ્યો કે એ પૈસા નહીં હોય કે માટે બાજુમાં જે પૈસા લાખે તેમાં ભાઈ કે લાવ ટાઈમ મારી આમાં. પછી એમાં મેં ટાઈમ મારી બદલી લો કરાય એટીએમમાં બદલી જ લીધો તે ટાઈમ પર. પછી મને ખબર નહીં પડી કરાય ઉપાડવા. પછી મેં બહાર આવી, મારા છોકરાએ જોયો તો પપ્પા તો કે એટીએમ બીજા નામનો છે. મેં તો નામ બીજા નામનો હતો. તે મોકલાય કંઈ બદલાઈ જ ગયો એટીએમ. તો મેં બેંકમાં જઈને તાત્કાલિક બ્લોક કરાયો, પણ તે સમય મારા પૈસા ઉપડી ગયેલા ₹40,000. ભરૂચના કસક વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર નર્મદા નદી કિનારેથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. અંકલેશ્વર ભરૂચ વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે ભરૂચના કસક વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ તરતી હાલતમાં સ્થાનિકોને મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ
તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. જંબુસર પ્રાંત કચેરી ખાતે નગરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. જંબુસર નગરમાં રસ્તા, સફાઈ, પાણી સહિતની સમસ્યાઓને લઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રાંત અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પાલિકા પ્રમુખ, વિપક્ષી નેતા અને સભ્યોએ નગરની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર પેવર બ્લોકની કામગીરીનો વેપારીઓએ વિરોધ કર્યો. માર્ગ ઉપર બ્લોક ઊંચા લગાવવામાં આવતા પાણી બુદ્ધદેવ માર્કેટમાં ફરી વળશે તેવા આક્ષેપ. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ. 27 જેટલી કાંસોની સાફ સફાઈ કરાશે. કરજણ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ. હાલમાં જ કરાયેલ નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર આચરાયોનો ખેડૂતોનો આક્ષેપ. 15 દિવસની કામગીરી બાદ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની નીચેનો માર્ગ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વાહન ચાલકોને મળી આંશિક રાહત. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.